Okay, good morning students. Today we are going to study our fifth semester subject web programming using ASP.NET. Okay, તો જે ASP.NET આપણી લેંગ્વેજ છે તો એના વિશેનો સબ્જેક્ટ છે ફિફ્થ સેમિસ્ટરનો એનો આપણે યુનિટ 1 જોઈશું, ઇન્ટ્રોડક્શન ટુ .NET ફ્રેમવર્ક એન્ડ ASP.NET. હવે એની અંદર ફૂલ્લી યુનિટ 1ની અંદર શું આપણે ડિટેલ સ્ટડી કરવાનો આવશે એનો હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં. તો સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ .NET ફ્રેમવર્ક ઓવરવ્યૂ આવશે. ઓકે, તો એની અંદર આવશે વોટ ઇઝ .NET ફ્રેમવર્ક, એટલે કે .NET ફ્રેમવર્ક શું છે, બેનિફિટ્સ ઓફ .NET ફ્રેમવર્ક. એના પછી આવશે .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણો એક્ઝામ માટેનો કે .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચરની અંદર શું આવશે. એના પછી આવશે કમ્પોનન્ટ્સ ઓફ .NET ફ્રેમવર્ક, અલગ અલગ એના કમ્પોનન્ટ્સ વિશે આપણે સ્ટડી કરીશું કે મેઇન એનો કમ્પોનન્ટ છે જે CLRનું એક્ઝિક્યુશન કઈ રીતે એનું વર્કિંગ છે એ બી જોઈશું. પછી CTS છે, CLS છે, MSIL, જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર, મેટાડેટા, .NET એસેમ્બલી. તો આ બધા અલગ અલગ પાર્ટ્સ છે, જે ગાર્બેજ કલેક્શન છે, મેમરી મેનેજમેન્ટ છે, એ બધું આપણે જોઈશું એની અંદર. પછી આવશે બેઝિક્સ ઓફ ASP.NET, એની અંદર એના બેનિફિટ્સ આવશે, ફીચર્સ ઓફ ASP.NET આવશે, બંને વચ્ચેનો ડિફરન્સ આવશે કે ભાઈ ડિફરન્સ બિટવીન ASP.NET એન્ડ ક્લાસિક ASP જે એક્ટિવ સર્વર પેજ હતું આપણી લેંગ્વેજ, તો એ અને ASP.NET વચ્ચેનું શું ડિફરન્સ છે એ બી આપણે ડિટેલ સ્ટડીની અંદર જોઈશું. ઓકે, પછી આવશે આપણે .NET ફ્રેમવર્કની અંદર પ્રોગ્રામિંગ માટે જે ટૂલ યુઝ કરીશું વિઝ્યુઅલ સ્ટુડિયો, તો એ વિઝ્યુઅલ સ્ટુડિયોનો ઓવરવ્યૂ બી આવશે, એટલે પ્રેક્ટિકલી આપણે એને કઈ રીતે એક્ઝિક્યુટ કરીએ પ્રોગ્રામને, તો એનો ઓવરવ્યૂ જોઈશું સૌથી પહેલાં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ માઇક્રોસોફ્ટ .NET ફ્રેમવર્ક ઓવરવ્યૂથી. ઓકે, તો ઇનિશિયલી વોટ ઇઝ .NET ફ્રેમવર્ક? .NET ફ્રેમવર્ક ઇઝ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ ડેવલપ્ડ બાય ધ માઇક્રોસોફ્ટ. ઓકે, .NET ફ્રેમવર્ક શું છે? ઇટ ઇઝ અ પ્લેટફોર્મ ડેવલપ બાય ધ માઇક્રોસોફ્ટ જે કંપની છે એને ડેવલપ કરેલું છે, એન્ડ ઇટ ઇઝ યુઝડ ફોર બિલ્ડિંગ એન્ડ રનિંગ ધ વિન્ડો એપ્લિકેશન્સ. The .NET framework consists of the developer tools, programming languages and libraries to build the desktop and web applications. ઓકે, એટલે ઇન શોર્ટ આપણે .NET ફ્રેમવર્કની ડેફિનેશન જોવી હોય તો આ રીતે લખાય: .NET framework is a platform developed by the Microsoft and it is used for building and running Windows application, web application, other web services, website, etc. બરાબર. .NET ફ્રેમવર્કની અંદર તમે જે માઇક્રોસોફ્ટે ડેવલપ કર્યું છે એ શેના માટે યુઝ થશે કે તમે કોઈ બી જાતની વિન્ડો એપ્લિકેશન બનાવી હોય, વેબ એપ્લિકેશન બનાવી હોય, બધી ડાયનેમિકલી બનશે તમારી એપ્લિકેશન્સ આની અંદર. કોઈ વેબ સર્વિસીસ બનાવી હોય, કોઈ ગેમ બનાવી હોય, તો એના માટે તમે .NET ફ્રેમવર્કનો યુઝ કરી શકો. The .NET framework was meant to create application which would run on Windows platform. બરાબર. .NET ફ્રેમવર્ક શું છે? તમે જે બી એપ્લિકેશન ક્રિએટ કરશો એની અંદર એ વિન્ડોઝ પ્લેટફોર્મ ઉપર રન કરશો. ધ ફર્સ્ટ વર્ઝન ઓફ ધ .NET ફ્રેમવર્ક વોઝ રિલીઝડ ઇન 2002. બરાબર, એને કહેવાય .NET ફ્રેમવર્ક 1.0. ઓકે, ધ માઇક્રોસોફ્ટ .NET ફ્રેમવર્ક કેન બી યુઝ ટુ ક્રિએટ બોથ ફોર્મ બેઝડ એન્ડ વેબ બેઝડ. મેં તમને જે પહેલાં કીધું કે વિન્ડો અથવા તો વેબ એપ્લિકેશન બનાવી હોય તો બંને માટે તમે .NET ફ્રેમવર્કનો યુઝ કરી શકો છો. The .NET framework also support various programming languages such as Visual Basic and C#. બરાબર, જનરલી સૌથી વધારે આ બે લેંગ્વેજનો યુઝ થાય છે .NETની અંદર, વિઝ્યુઅલ બેઝિક એટલે કે VB એન્ડ C#. બરાબર, તમે એવું સાંભળ્યું બી હશે કે ભાઈ VB.NET અથવા તો C#.NET. તો મેઇન બેઝિક એની 2 લેંગ્વેજીસ છે .NET ફ્રેમવર્કની અંદર. આમ તો ઘણી બધી ઓવર 20 લેંગ્વેજીસ .NET ફ્રેમવર્ક સપોર્ટ કરે છે. વિઝ્યુઅલ C++ છે, J#, છે. બરાબર, એ મેં તમને એક્ઝામ્પલ આપ્યા બીજી કોઈ લેંગ્વેજના, પણ મેઇનલી VB અને C#નો યુઝ થાય છે. ઓકે, તો તમને ખબર પડી કે .NET ફ્રેમવર્ક શું છે? તો એક પ્લેટફોર્મ છે અથવા તો એક ટેકનોલોજી તમે કહી શકો કે જે માઇક્રોસોફ્ટે ડેવલપ કરી છે. અને શેના માટે ડેવલપ કરી છે? તો તમારે કોઈ વેબસાઇટ અથવા તો વિન્ડોઝ એપ્લિકેશન બનાવી હોય તો એના માટે તમે .NET ફ્રેમવર્કનો યુઝ કરી શકો. હવે જોઈશું બેનિફિટ્સ ઓફ .NET ફ્રેમવર્ક. તો એના બેનિફિટ્સ કયા? તો સૌથી પહેલું ઇન્ટરઓપરેબિલિટી મીન્સ કે એના જે અલગ અલગ વર્ઝન હોય એ અલગ અલગ વર્ઝન એકબીજાને સપોર્ટ કરે છે કે
નહીં. The .NET framework provides a lot of backward support. Suppose if you had an application built on an older version of 2.0 and if you tried to run same application in higher version of 3.5, the application would still works. આ કન્સેપ્ટને શું કહેવાય? ઇન્ટરઓપરેબિલિટી. એટલે એના કોઈ બી વર્ઝન હોય, ગમે એટલા વર્ઝન બહાર પડેલા હોય, તો તમે ઇન્ટર વર્ઝનની અંદર તમારી એપ્લિકેશન વર્ક કરશે. બીજા ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે તમે ઓલ્ડર વર્ઝનમાં તમે ડેવલપ કરેલું છે પણ એનું ન્યૂ વર્ઝન એને સપોર્ટ નહીં કરતું હોય. તો આ બેનિફિટને શું કહેવાય? ઇન્ટરઓપરેબિલિટી. નેક્સ્ટ બીજો એક છે પોઈન્ટ પોર્ટેબિલિટી. પોર્ટેબિલિટી મીન્સ કે એપ્લિકેશન બિલ્ટ ઓન .NET ફ્રેમવર્ક કેન બી મેડ ટુ વર્ક ઓન એની વિન્ડો પ્લેટફોર્મ. બરાબર, અહીંયા એવું લખ્યું છે કે વિન્ડોઝ પ્લેટફોર્મ ઉપર તમે તમારી એપ્લિકેશન .NET ફ્રેમવર્કની અંદર બનાવેલી રન કરી શકો છો. બટ માઇક્રોસોફ્ટ ઇઝ ઓલ્સો envisioning to make Microsoft product work on other platforms such as iOS and Linux. હવે પોર્ટેબિલિટીનું મેઇન મિનિંગ શું થાય કે તમે જે એપ્લિકેશન ડેવલપ કરી છે એ કોઈ બી પ્લેટફોર્મ ઉપર તમે રન કરી શકો. આઈધર એ વિન્ડોઝ હોય, લિનક્સ હોય, iOS હોય અથવા તો બીજું કોઈ બી હોય પ્લેટફોર્મ. તો એ પોર્ટેબિલિટીનો જે કન્સેપ્ટ છે એ બી .NET ફ્રેમવર્ક સપોર્ટ કરે છે. એટલે એનાથી બેનિફિટ શું થશે કે તમે જે એપ્લિકેશન બનાવી હશે એ એપ્લિકેશન છે તમારી કોઈ બી પ્લેટફોર્મ ઉપર તમે એને રન કરી શકો છો. ઓબ્વિયસલી મેઇન બેનિફિટ એનો આવશે સિક્યુરિટી. ધ .NET ફ્રેમવર્ક હેઝ અ ગુડ સિક્યુરિટી મિકેનિઝમ. ઓકે, ઘણી બધી કોઈ બી તમે પ્લેટફોર્મ લઈ લો અથવા તો કોઈ બી લેંગ્વેજ લઈ લો તો એની અંદર મેઇન બેનિફિટ એક સિક્યુરિટી તો તમારો હોય. ધ ઇનબિલ્ટ સિક્યુરિટી મિકેનિઝમ હેલ્પ્સ ઇન બોથ વેલિડેશન એન્ડ વેરિફિકેશન્સ ઓફ એપ્લિકેશન. એપ્લિકેશનનું તમે વેરિફિકેશન બી કરી શકો અને એપ્લિકેશનની અંદર તમે જે બી કન્સ્ટ્રેન્ટ મૂકેલા હશે, જે બી કંટ્રોલ મૂકેલા હશે એને તમે વેલિડેટ બી કરી શકો છો. ઓકે, નેક્સ્ટ એનો બીજો બેનિફિટ છે મેમરી મેનેજમેન્ટ. ઓકે, તો એની અંદર કોમન લેંગ્વેજ રન ટાઈમનો યુઝ થશે. કોમન લેંગ્વેજ રન ટાઈમ ડઝ ઓલ ધ વર્ક ફોર ધ મેમરી મેનેજમેન્ટ. હવે .NET ફ્રેમવર્કની અંદર સપોઝ તમે એક એપ્લિકેશન બનાવી, એ એપ્લિકેશનની અંદર તમે અમુક ક્લાસ અથવા તો ઓબ્જેક્ટ એવા કોઈ તમે ડિક્લેર કર્યા છે, બરાબર, તમારે જે જરૂર હતી. હવે તમારે જ્યારે એ એપ્લિકેશનનું વર્ક પૂરું થઈ ગયું, તમારે ઓબ્જેક્ટ્સનું કામ નથી, એ ક્લાસનું કામ નથી, તો એની મેમરી શું થશે? વેસ્ટ જશે. ઓકે, તો .NETની અંદર શું થશે કે જ્યારે બી તમારે એવા ઓબ્જેક્ટ્સ અથવા તો એવા ક્લાસની જરૂર નથી તો એને ગાર્બેજ કલેક્ટર કરીને એક કન્સેપ્ટ છે CLRની અંદર, કોમન લેંગ્વેજ રન ટાઈમની અંદર. તો એ કન્સેપ્ટ શું કરશે કે આવા જે ફ્રી ઓબ્જેક્ટ અને ક્લાસ હશે તમારા પ્રોગ્રામની અંદર તો એને ઓટોમેટિકલી રિમૂવ કરી દેશે. ઓકે, અને એ જે સ્પેસ વધશે એ સ્પેસને શું કરશે? બચાવશે. તો આ કન્સેપ્ટને શું કહેવાય? મેમરી મેનેજમેન્ટ. એટલે કે .NET ફ્રેમવર્ક ઓલ્સો સપોર્ટ્સ ધ મેમરી મેનેજમેન્ટ મિકેનિઝમ. બીજો એક છે સિમ્પ્લિફાઈડ ડિપ્લોયમેન્ટ. ધ .NET ફ્રેમવર્ક ઓલ્સો હેવ અ ટૂલ્સ which can be used to package applications built on .NET framework. These packages can be distributed on client machines. The packages would have automatically installed the application. એટલે કે simplified deployment, easy to deploy. આ એક બેનિફિટ બી છે .NET ફ્રેમવર્કનો. ઓકે, તો તમને ક્લિયર આઈડિયા આવી ગયો કે ભાઈ .NET ફ્રેમવર્ક શું છે અને વોટ આર ધ બેનિફિટ્સ ઓફ .NET ફ્રેમવર્ક. .NET ફ્રેમવર્ક એક ટેકનોલોજી છે અથવા તો એક પ્લેટફોર્મ છે વિચ ઇઝ ડેવલપ્ડ બાય ધ માઇક્રોસોફ્ટ. એ કંપનીનું નામ તમે સાંભળ્યું છે, માઇક્રોસોફ્ટ કોર્પોરેશન. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર બિલ્ડિંગ એન્ડ રનિંગ વિન્ડોઝ એપ્લિકેશન, વેબ એપ્લિકેશન, વેબ સર્વિસીસ, વેબસાઇટ્સ, ગેમ્સ એક્સેટ્રા એક્સેટ્રા. એના અલગ અલગ વર્ઝન છે, બરાબર. ફર્સ્ટ વર્ઝન એનું 2002થી સ્ટાર્ટ થયું હતું. વર્ઝન 1.0, 2.0, 3.0, 3.5, અત્યારે તો લેટેસ્ટ ઘણા બધા હાયર વર્ઝન આવી ગયેલા છે. પછી એ જ રીતે એના બેનિફિટ્સની અંદર એના મેઇન પોઈન્ટ્સ હું તમને કહું: ઇન્ટરઓપરેબિલિટી, પોર્ટેબિલિટી, સિક્યુરિટી, મેમરી મેનેજમેન્ટ એન્ડ સિમ્પ્લિફાઈડ ડિપ્લોયમેન્ટ. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર. ઓકે.